શિબિર યોજાઈ હતી, જેમાં પણ મહિલાઓએ ભાગ લઈ ટ્રેનિંગ લીધી અને કાર્યક્રમને સફળ બનાવ્યો છે। સુરતમાં પ્રગતિ ચેરિટેબલ ટ્રસ્ટ અને નાયબ બાગિયાત નિયામક કચેરી દ્વારા એક દિવસીય કિચન ગાર્ડન તાલીમ શિબિર યોજના, જેમાં 52 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો। તે તાલીમમાંથી મહિલાઓને શિબિરમાં શહેરી ખેતીનો પ્રકાર, કિચન ગાર્ડન, શાકભાજીના પાકોના ચરો ઉછેર, માઇક્રોગ્રેન્સ, હાઇડ્રોપોનિક, ટેરેસ ગાર્ડન, સારા કમ્પોસ્ટનો ખાતર બનાવવાની રીતની તાલીમ આપવામાં આવી હતી। આજની તાલીમમાં સુરત નાયબ બાગિયાત નિયામક સીજી પટેલ વિશે માહિતી આપી હતી। મારું નામ છે પટેલ અંકુર કુમાર સુરેશભાઈ, બાગાયત અધિકારી કેનિંગ તરીકે નાયબ બાગાયત નિયામક શ્રીની કચેરી સુરતમાં ફરજ બજાવું છું। આજરોજ અર્બન હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત નાયબ બાગાયત નિયામક શ્રીની કચેરીના તાલીમ હોલમાં કુલ 52 જેટલા લાભાર્થીઓને અર્બન હોર્ટિકલ્ચર અંતર્ગત એક દિવસીય કિચન ગાર્ડન ઘર આંગણાની ખેતી વિષય અંતર્ગત તાલીમ આપવામાં આવી। બધા બહેનો ભાઈઓ આ સરસ તાલીમમાં ભાગ લીધો। વિવિધ વિષયો જેવા કે કિચન ગાર્ડન શું છે, ટેરેસ ગાર્ડન શું છે, કુંડા ભરવામાં કયા કયા ગ્રોઈંગ મીડિયાનો ઉપયોગ કરવામાં આવે છે, પાણીનો ઉપયોગ કુંડા ભરવામાં કેવી રીતે કરવામાં આવે છે, આ ઉપરાંત વિવિધ રોગ, જીવાતો તેમજ પ્રાકૃતિક કૃષિ વિશે પણ માહિતી આ તાલીમમાં આપવામાં આવી। આ તાલીમમાં મુખ્ય અતિથિ તરીકે નાયબ બાગાયત નિયામક શ્રી ચરણરાજ ગમનભાઈ પટેલ તેમજ પ્રાકૃતિક ખેતી અને નાયબ ખેતી નિયામક શ્રી બારડોલીના શ્રી નિતિન ગામી સર તેમજ અત્રેની કચેરીના પંકજ માલવિયાજી, અત્રેની કચેરીના પ્રીતિબેન દેસાઈ તેમજ અત્રેની કચેરી કે જેના અંદર 7 જિલ્લાઓ છે એવા સંયુક્ત બાગાયત નિયામક શ્રી ચાવર સર પણ હાજરી આપી હતી। અને કાર્યક્રમને અંતે વિવિધ વિષયો જેવા કે ખોરાકમાં પોષણનું મહત્વ, વિવિધ બનાવટોમાં કેવી રીતે કરવું તેમજ કિચન ગાર્ડન, ટેરેસ ગાર્ડનની જરૂરિયાત કેમ છે તે વિશે માહિતી આપી અને પ્રોગ્રામ શાંતિથી સફળતાપૂર્વક પૂર્ણ થયેલ છે। આ પ્રોગ્રામ માટે પ્રગતિ ચેરિટેબલ ટ્રસ્ટ મહિલા વ્યવસાય માટે જે સાથે સંકળાયેલા છે તે સુરત સંસ્થા દ્વારા અમને ખૂબ જ સફળતાપૂર્વક સહયોગ મળેલ છે અને જુસ્સાપૂર્વક આ તાલીમમાં દરેક બહેનોએ ભાગ લીધેલો। તાલીમના અંતે દરેકને કિચન ગાર્ડનની પ્રાથમિક કીટ તરીકે ગ્રો બેગ, રીંગણ, મરચા, ટામેટા, ઉર્દી ફ્લાવરનું ભરેલું ખાતર, બિયારણ જેવી વસ્તુઓ પણ આપવામાં આવેલ હતી। સુરત નાયબ બાગિયાત નિયામક કચેરી ખાતે આયોજિત એક દિવસીય કિચન ગાર્ડન તાલીમ શિબિરમાં તાલીમાર્થી મહિલાઓને ખેતી વિશે નિષ્ણાતો દ્વારા કિચન ગાર્ડનનું મહત્વ અને પ્રાકૃતિક ખેતી વિષય ઉપર વધુ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। નવસારી કૃષિ યુનિવર્સિટીના પ્રાધ્યાપક ભક્તિબેન પંચાલે ઉપસ્થિત રહી તાલીમાર્થી મહિલાઓને વિનામૂલ્યે વિતરણ કરી તમામ મહિલાઓને પ્રમાણપત્ર એનાયત કરી તાલીમાર્થી મહિલાઓને સન્માનિત કર્યા હતા।